તો આગળ વધીશું હવે કે જ્યારે સમાચારની અંદર તો વાત કરીશું કે જ્યારે ગુજરાતમાં વધુ 9 મહાનગરપાલિકાનો ઉમેરો થઈ રહ્યો છે, તો વાસ્તવમાં 25 ડિસેમ્બરે સુશાસન દિવસે હવે સરકાર રાજ્યની 9 મહાપાલિકાઓ વિશે વિધિવત જાહેરાત કરશે અને આ 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓનો દરજ્જો મળશે. પછી રાજ્યમાં મહાપાલિકાઓની સંખ્યા હવે 17 થઈ જશે. તો રાજ્યમાં વધુ 9 મહાનગરપાલિકાનો ઉમેરો થશે, જેમાં નવસારી, વાપી, મહેસાણાને મહાપાલિકાનો દરજ્જો મળશે. તો નડિયાદ, સુરેન્દ્રનગર, ગાંધીધામ, મોરબીને મહાપાલિકાનો દરજ્જો મળશે. તો આ સાથે પોરબંદર અને આણંદમાં પણ નગરપાલિકામાંથી મહાપાલિકા બનશે અને આગામી 25 ડિસેમ્બર આ સુશાસન દિવસ અંગે વિધિવત જાહેરાત થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર નવા અધિકારીઓની સંભવિત નિમણૂક અને સહિતની વહીવટી પ્રક્રિયાઓને અંતિમ સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે. તો મુખ્યમંત્રી કાર્યાલયે તમામ જરૂરી ઔપચારિકતાઓ પૂર્ણ કરવા માટે સંબંધિત વિભાગોને સૂચના પણ આપી દીધી છે. આવી માહિતી પણ મળી રહી છે. તો હાલમાં નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ વિસ્તાર ઉપરાંત આસપાસના ગામોમાં હવે મહાપાલિકા વિસ્તારમાં સમાવી લેવામાં આવશે અને નવી મહાપાલિકાઓ વિકાસ કાર્યો માટે નવા બજેટમાં નોંધપાત્ર ગ્રાન્ટ પણ ફાળવવામાં આવશે. સત્તર નવી પાલિકાઓ મળશે. 25 ડિસેમ્બર સુધી વિધિવત જાહેરાત થશે. રાજ્યને 9 વધુ મહાપાલિકાઓ મળશે. તો હાલ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ગુજરાતને મળશે વધુ 9 મહાપાલિકાઓ. રાજ્યમાં હવે 17 મહાપાલિકાઓ હશે. તો સાથે સાથે રાજ્યને વધુ 9 મહાપાલિકાઓ મળશે અને 25 ડિસેમ્બરે વિધિવત રીતે સુશાસન દિવસના દિવસે હવે તેની જાહેરાત પણ વિધિવત રીતે કરવામાં આવશે. તો રાજ્યને 9 પાલિકાઓ મળશે. સાથે સાથે ઘણા એવા ફાયદાઓ પણ મળશે. બજેટ પણ ફાળવવામાં આવી રહ્યું છે. અને વાત કરીએ કે નગરપાલિકાઓની, તો નગરપાલિકાઓ દ્વારા હવે તેને મહાનગરપાલિકાઓનો પણ દરજ્જો મળશે.